थोड़ा पीछे हो जा, पूरा आ जाए। नमस्कार मित्रों, હું સતુર પટોરિયા સ્ટ્રીટ ન્યૂઝ પ્રયાગરાજ। મિત્રો આજે હું અરેલ સેક્ટર 24માં સરસ મજાની નાવાની બિલકુલ ટ્રાફિક નથી મિત્રો। આપણે જોઈ શકો છો કે લોકો સારી રીતે સ્નાન કરી રહ્યા છે। અરેલ સેક્ટર 24માં બિલકુલ ટ્રાફિક નથી। ગુજરાતના લોકો આવે છે તેની માટે સતત અપડેટ સ્ટ્રીટ ન્યૂઝ પ્રયાગ દ્વારા લોકોને પણ એક માહિતી આપવામાં આવે છે। તો જો તમારે પણ અહીંયા આવો તો એક લોકેશન નાખી દેજો કે અરેલ શિવાલય પાર્ક। અરેલ શિવાલય પાર્કનું લોકેશન તમે નાખશો તો તમે બિલકુલ નહીં અટવાઓ। અરેલ ઘાટ એવો છે કે ત્યાં તમને સારી એવી નાહવાની સુવિધા છે, હોડીમાં પણ બેસવાની સુવિધા છે। તો ગુજરાતના લોકોને ખાસ વિનંતી છે કે અરેલ શિવાલય પાર્કનું તમે એક જ લોકેશન ઉપર હાલશો તો તમે ક્યાંય પણ અટવાશો નહીં। આજે તારીખ 11/2 મિત્રો આપ પણ જોઈ શકો છો કે બિલકુલ આજે ટ્રાફિક જ નથી। લોકો સારી રીતે સ્નાન કરી રહ્યા છે। અરેલ જે ઘાટ છે આપણે ગુજરાતની યાત્રિક માટે સૌથી નજીક ઘાટ છે, ત્યાં બધી સારી સુવિધા છે। તો ગુજરાતના લોકોને ખાસ વિનંતી છે કે અરેલ શિવાલય પાર્કના લોકેશન ઉપર જ તમે હાલજો તો આ ક્યાંય પણ તમે અટવાશો નહીં। મિત્રો સ્ટ્રીટ ન્યૂઝ સતત ગુજરાતી લોકોને માહિતીગાર છે। કંઈ પણ તમારી હેલ્પ જોતી હોય સ્ટ્રીટ ન્યૂઝ પ્રયાગરાજનો તમે સંપર્ક કરજો। હર હર મહાદેવ। નમસ્કાર મિત્રો, સતુર પટોરિયા સ્ટ્રીટ ન્યૂઝ પ્રયાગરાજ। મિત્રો કોઈ પણ બિઝનેસ કોઈ પણ ધંધાને તમારે નાનો ના સમજવો તો એવો જ એક બિઝનેસ લઈને આવ્યા છે। આપકા નામ क्या है? दिनेश भाई। जो यही मोबाइल सबका चार्जिंग करा रहा है तो आपको पूछते हैं कि 1 घंटे में कितने लोगों का चार्जिंग होता है और आप कितने रुपये लेते हो? तो 1 घंटे में कितने फ़ोन चार्जिंग होता है? हाँ, 1 घंटे में 15 થી 20 મોબાઈલ ચાર્જિંગ કરે છે। આપ પણ જોઈ શકો છો કે લોકોને પણ સારી સુવિધા મળે છે કે અહીંયા મેળામાં આવ્યા છે અને મોબાઈલમાં ચાર્જિંગ ન હોય તો એને પણ સારી સુવિધા મળે છે। અને મુકેશભાઈ પણ એક સારો એવો બિઝનેસ કરે। તો 1 ફોન ચાર્જિંગમાં આપ કિतना રૂપિયા લેते हो? 30 રૂપિયામાં એક નજીવા દરે એવડે ચાર્જિંગ કરી આપે છે। કોઈ પણ મિત્રોને જો એ મોબાઈલ ચાર્જિંગ કરવો હોય તો અરેલ નંબર 3 VIP ઘાટ પાસે એનું નાનકડી એવી દુકાન છે। તો કોઈ પણ મિત્રોને જો કુંભ મેળામાં આવો તમારે ચાર્જિંગ થઈ રહ્યું હોય તો એ મુકેશભાઈનો સંપર્ક કરજો, એ તમને 30 રૂપિયામાં ચાર્જિંગ કરી દે। આપી દો સામે કેમેરો કરવો પડશે ને ના આવી ગયું। નમસ્કાર મિત્રો, હું સતુર પટોરિયા સ્ટ્રીટ ન્યૂઝ પ્રયાગરાજ। મિત્રો આજે જો કુંભની જો વાત કરીએ, જે મોદી દ્વારા જે મહાકુંભનું આયોજન કર્યું છે, આપ પણ જોઈ શકો છો કે કેટલી જે લક્ઝરી ગાડી અહીંયા આવી રહી છે એને આજ પણ તમે અંદાજ લગાવી શકો છો કે કેટલી લોકો અહીં કુંભ મેળામાં આજે આવી રહ્યા છે। તારીખ આજે 11/2 ગુજરાત, MP, છત્તીસગઢના કેટલા લોકો આજે આ કુંભ મેળાની મુલાકાત લે। એની સાથે આપણે જિગ્નેશભાઈ છે, એ પણ આજે બસ લઈને આવ્યા છે। તો જિગ્નેશભાઈ તમે આજે કેટલી બસો લઈને આવ્યા છો? 2 બસ। તો તમે કઈ જગ્યાએથી નીકળ્યા છો અહીંયા કુંભ મેળામાં આવવા માટે? અમદાવાદથી। સરસ। તો અમદાવાદથી નીકળશો તો તમને ટ્રાફિક વચ્ચે કેવું કર્યું હતું? ટ્રાફિક વગેરે અહીંયા આપણે બ્લાક આપતા ત્યારે નડ્યું છે, બાકી રસ્તામાં ક્યાં ટ્રાફિક નહીં મળે। હા સરસ। જિગ્નેશભાઈ કહે છે ટ્રાફિક બિલકુલ નથી। યોગી દ્વારા જે આજે ટ્રાફિક હતું એની માટે નવા અધિકારીને રોકો પર ક્યાંય પણ જો ટ્રાફિક ન થાય એની માટે યોગી છે એ પણ શખ્સ છે કે લોકોને કંઈ પણ અગવડતા ન હોવી જોઈએ। બીજું કે જિગ્નેશભાઈ, એક બસમાં તમે આવો છો તો જમવાનું પણ બધાને આપો છો કે કઈ રીતનું છે? હા, જમવાનું રસોડું ભેગું જ છે, ત્યાં એ લોકો કહે ત્યાં જમવાનું મળી જાય છે લોકોને। હા સરસ। લોકોને જમવાની પણ એ લોકો જિગ્નેશભાઈ સારી સુવિધા આપે છે, રહેવાની પણ। અને બીજું કે તમે જે અમદાવાદથી નીકળતો વચ્ચે કઈ જગ્યાએ હોલ્ટ કરેલો? કેસરીજી હોલ્ટ તો એ લોકોને જમવા માટે, ચા નાસ્તા અને કોઈ બાથરૂમ જવા માટે ત્યાં હોલ્ટ કરેલું અમે। હા બરાબર। તો આ બાજુ પણ આપ જોઈ શકો છો કે કેટલી લક્ઝરી, ગણી ન શકાય એટલી લક્ઝરી અત્યારે આવડા જે ધનવા પાર્ક છે એની ઉપર આવી છે।
જય હિન્દ જય ભારત.